गुड इवनिंग गाइस। जय श्री कृष्ण, राधे राधे। डेली मेरे घर पे स्कूल डिस्कशन होता है, वो भी पता नहीं दो फ्रेंड्स क्या करते क्या नहीं, रोज़ चिड़चिड़ होता रहता है। हम लोगों ने ये किया, हम लोगों ने वो किया, मेरे फ्रेंड ने ऐसा किया। फिर रोज़ जो भी स्कूल का जो भी गॉसिप होता है ये आके डेली मुझे बताती है। स्कूल में आज ये हुआ, स्कूल में वो हुआ। और टीचर ने फिर उसको डांटा, मुझे नहीं डांटा, मुझे डांटा, उसको नहीं डांटा। फिर मॉनिटर के ऊपर क्या चल रहा है, सबको मॉनिटर बनना है, ग्रुप मॉनिटर, क्या बोलते हैं उसको, क्लासरूम मॉनिटर, डिस्ट्रीब्यूशन मॉनिटर, वॉली वॉलीबॉल मॉनिटर, हर एक को कुछ ना कुछ बनना है। उसके ऊपर डिस्कशन है। सुनिए, आप एंजॉय कीजिए। મેમ ક્યારે હિન્દી મોનિટર पे બનાવશે ને યાર સર બે બનાવ્યા છે મને અને આરુષિને સર हम બંને મેં સર રોલ નંબર વાઇઝ બનાવે બંને એકલું રાખ્યું હતું સરે કેમ કે એમ પછી તું અને ધીને મેમ સરે એમ કર્યું તો એને બધી મોનિટર બનવું છે સમાને તો હવે હિન્દી મોનિટર બની પૂછે ઊભી રહે અને એને પહેલા જ ભાગે. પણ તને કેમ વરસનું મોનિટર બનાવ્યું છે, આખા વરસનું? આખા વરસ મતલબ મેમે કીધું કે જ્યાં તક હું ચેન્જ નહીં કરું ત્યાર તક તું મોનિટર છે ને તો એને બહુ જલન થાય કે હું મોનિટર છું બેની તો એને પણ માનવું છે હર ચીજનું. ડાન્સ મોનિટર છે આમાં પાસે બીજા બધા તો એ લોકો રોજ સૌથી આગળ ઉભા રહેશે, એ જઈને સૌથી આગળ ઊભી રહે. આ લાઈનમાં એને સૌથી આગળ ઊભું રહ્યો. પીમાં તો એ મોનિટર નહીં ને, જ્યારે ગાયત્રી મેમનો પીરિયડ ત્યારે જ એ મોનિટર છે. બધા પર લોભ ઝાડે છે કે હું મોનિટર છું તો મારી બધી વાત સાંભળો. પી પીરિયડ નથી સર. હું લાઈનમાં એકવાર ફર્સ્ટ રહી ગઈ ને આટલી જલન થાય ને. હું એકવાર ફર્સ્ટ રહી ગઈ, એની ફ્રેન્ડ બેસ્ટ ફ્રેન્ડ છે એના સાથે બસ પ્રેયર અમે કરીએ, બસ મોનિટર્સ ના અલાઉડ છે. પ્રેયર ક્લાસ મોનિટર એની ફ્રેન્ડ ના લાસ્ટ બેન્ચ પર બેસી હશે, એની ફ્રેન્ડ ને ઉપાડીને બોલાવશે અને એ રાખશે પ્રેયરમાં આગળ ના. તો તને શું પ્રોબ્લેમ છે? ના પ્રોબ્લેમ નથી બટ ના એ બટ મેમ એને કઈ કહેતી નથી. બટ એ અમારા ક્લાસનો રૂલ છે કે મોનિટરને નીચે આગળ આવવા મળે. અને જ્યારે પણ માઇન્ડ ક્લાસ માઇન્ડ કરે અમે લોકો વાત કરી તો આપણે સીધું પનિશમેન્ટ આપી દે. અને ફ્રેન્ડ ક્યાંની વાત કરતી હોય એને મોનિટર જ્યારે મોનિટરિંગ નો ટાઈમ હોય ને તો ના એ બધા ફ્રેન્ડ બનાવી લે. તો બધા ફ્રેન્ડ માં પછી એ મોનિટર બની ગઈને કોઈનાથી કઈ કામ નથી, બસ ખતમ એનું કામ. તો એવું કેમ? કેમ કે વોટિંગ થી એને વધારે મળશે ને, તો અમે વોટિંગ કરી, મેમ સિલેક્ટ નહીં કરતી અમને. પછી મેમ બોલે કે આ તો પછી હવે આ મોનિટર નહીં બનવાની. એ પછી ફેબ્રુઆરીમાં એકે મોનિટર નહીં. કેમ? કેમ કે ક્લાસ મોનિટર હતી. તો હવે હું બનીશ મોનિટર કદાચ તો એનાથી જલન થશે ને એ વાત એને કોઈ ફરક જ નહીં પડે. કેમ છું તો કઈ કેવા લાગે. પછી હું ઊભી એને કઈ કહું તો મેમને તું નામ બોલે મારા પર ક્યારે તો મેમ તો ક્યારે કરવા નથી. તો મેમ એ હર ટાઈમ જૂઠું નામ બોલે મારું.
કેમ થયું જો અમે લોકોએ વાત કરી તો અમે માની કે અમે વાત કરી છે તમને પનિશમેન્ટ ના ચાલશે હમ તમે વાત કરી છે હવે બીજું મોનિટર બોલશે નહીં માને કે મેં વાત નહીં કરી मीन्स मैं एक बार रहते मैं तो जे ऊपर से વાત હશે ની કોક નહીં કલેક્ટ કરવા દે બરોબર પછી મેં એની ફ્રેન્ડ ની ના કરી એની ના કરી કેમ કે બંને તો આટલા ગોસિપ કરવા બેઠા છે પછી ક્યારની બુક આપવા જાય હે હું કેમ કલેક્ટ કરું પછી મેમને જોઈને કીધું મેમને કીધું કે આ લોકોની ગોસિપ ક્યાં ખતમ નહીં થવાની તો આ લોકોને કરી દે બટ પછી એને વધારે થયું કે મેમ અમારી નામનું તો કઈ કરતી જ નથી પણ એ લોકો ગોસિપ કરે તો તને શું પ્રોબ્લેમ છે? એ લોકોનો લુકઆઉટ છે, ટીચર જોઈ લેશે ને એને. ટીચરે જ કીધું કે જે લોકો વાત કરે એમની book ના ઉપાડતા ઓકે તો હવે ઉપાડીશ નહીં એને પ્રોબ્લેમ થાય હવે એ બધા જઈને બોલશે કે આરવી સારી નથી જો એ જે આ બધાથી વાયરો છે ત્યાં મીન્સ અને અહીંયાથી થોડું અહીંયા બહુ મોટો સ્ક્રેચ આવ્યો છે પછી મને તો એવું મેં એને કઈ કીધું નહીં કાંઈ વાંધો નહીં ફર્સ્ટ ટાઈમ છે લેટ ગો તો બસ મેમને કીધું કે મેમ આઈ વોઝ ઓનલી પ્લેઇંગ શી હિટ્સ મી ને તો એટલે સર જે પગનું હતું એ મેમને દેખાયું ઓ પણ મેમને she was lying. પણ મેમને ખબર છે કે હું કાંઈ ખોટું નહીં બોલતી તો મેમે એને જ ગુસ્સો કર્યો Good. ને પણ તે ફટે આવી જાય મારવા જવાબ જ્યારે ટીમમાં ને એ બધા આઈડી કાર્ડ કલેક્ટ કરે પછી કોઈને આપતી જ નથી કેમ? ફૂટબોલમાં પીરિયડમાં મોનિટર નથી બસ જો એને હવે 10 વાર કેપ્ટન છે એની જો કેપ્ટન મતલબ ફૂટબોલમાં અમે ગર્લ્સ નું જ કેપ્ટન અમે રાખીએ અમે ટાઈમ પાસ તો ને એને જ હર ટાઈમ કેપ્ટન બનવું અમને તો કોઈમાંથી ચાન્સ જ નહીં મળ્યો તો સરને કહેવાનું એ સરે અમને કેપ્ટન કરવાનું કીધું જ નથી અમે લોકો પોતાથી કરી બને ટીમના અચ્છા તો મજા આવે ટીમ વર્ક કરવાનું તમે લોકો ટીમ વર્ક કરો છો પણ જો એને આપણે કેપ્ટન બનાવ્યું ચાલશે અમને એની બેસ્ટ ફ્રેન્ડ ને એ લોકો ઓપોઝિટ ટીમમાં રાખે અને એની ઓપોઝિટ ટીમમાં એની ફ્રેન્ડ છે તો અમારી ટીમમાં ધ્યાન નહીં આપે એ લોકો ટીમના પર ધ્યાન આપશે પણ તારે કહેવાનું પછી કે ભાઈ અરે हम लोग भी हमारा कैप्टन चूज करेंगे. ગોલ નહીં કરે ક્યારે પણ નહીં કરવાની અમારું ગોલ જે हमारी એનું ટીમ નો ગોલ નહીં કરવાની हमारी ટીમ નો ગોલ નહીં કરવાની હર ટાઈમ એમની ટીમમાં તો અમારી ટીમ નો ગોલ નહીં કરે એ સામે વાળી ટીમ નો ગોલ કરશે અને એની ફ્રેન્ડ એના સાઈડ નો ગોલ કરશે પછી અમે કેટલું સમજાવીએ કે તમને ફૂટબોલમાં હમણાં ફ્રેન્ડ્સ નથી એક્ઝેક્ટલી તો પણ પછી પણ એ લોકો કઈ છે અને અમે લોકો ક્યારેક વાત કરવા બેસી જઈએ સાથે તો એને આટલી જલન થાય ને એ તો મીન્સ એની સીટ અહીંયા કોર્નરમાં એનોના ફર્સ્ટ બેન્ચ પર છે એની ફ્રેન્ડની સીટ કોર્નરમાં લાસ્ટ બેન્ચ પર છે ઓ તો અહીંયા ફર્સ્ટ બેન્ચથી લાસ્ટ બેન્ચ તક જશે અને હું કહીશ કે મેમ she changed the place પછી મેમ બોલે કે પછી મેમ એ બોલશે કે because I cannot see first bench પર છે last bench થી જોઈ શકે first bench પર નહીં જોઈ શકીએ ઓ તો એ અમે લોકો બેસી ગુસ્સો આવે આ બબુલા થઈ જાય અને અમે લોકો ડાયરેક્ટ આગ બબુલા હાય રે અને અમે જ્યારે एक से कोई फर्क नहीं हम लोग जब स्कूल में थे ना तो हम लोग इतना पैनिक नहीं होते थे हम लोग एंजॉय करते थे स्कूल लाइफ तुम लोग तो कितना सीरियस लेते हो तो પછી એને તો એની ફ્રેન્ડ કઈ લક્ષણ પૂરી થાય
चाहिए उसे, बस देखो आर्मी इसने मारा उसने मारा ये वो ગોસિપ ચાલતી હોય લોકોની. એ ત્રીજું પર્સન છે એમને તો બેસવા જગા નથી. એ પણ પણ જે ત્રીજું પર્સન છે તો ટીચરને કઈ દેશે? ના ત્રીજું પર્સન ક્યારે કે હું એમના ફ્રેન્ડ સાથે બેસું તો એક ચેર પર પૂરી એની ફ્રેન્ડ એક ચેર પૂરી है तो तीसरा पर्सन की जगह कहाँ? तीसरा पर्सन है तो आपकी नहीं जगह. કેટલું सीरियस टॉपिक છે ना बाबू. मायरे तुम लोग स्कूल जाते हो क्या करते हो? इतना लाइफ को सीरियस लोगे तो फिर हाय कैसा होगा? तुम लोग की स्कूल लाइफ है, एंजॉय करो. અને ના એકવાર હું અમે લોકો ફૂટબોલ રમતા હતા અને બંને એક જ ટીમમાં હતા. હું પણ એ ટીમમાં હતી. અદીરા ધાની હું ધાની આરુષિ હું ધાની હું સમાયને એની ફ્રેન્ડ અવિજ્ઞા ને તો એ બંને મેં શું કર્યું કે લોકો ગોસિપ કરવા મતલબ થઈ ગયા કે પોતા ગોલ કરી ગયા લોકો. અમાર ગોલ આવે છે લોકો ત્યાં ને ત્યાં કરે છે. જવા દે, નેક્સ્ટ યર બધું ચેન્જ થઈ જશે. ના એ બંને હટતા અને ભાઈ છે ને મારી સાથે વાત કરે એના પ્રોબ્લેમ થાય અને એનો ભાઈ હર ટાઈમ એક જ ક્લાસમાં આવે છે. લાસ્ટ ટાઈમ એમાં જાય બીમાં તો બીમાં જ આવે એવું જ છે એ લોકોનું. અરે બાપ રે. તો પછી એને ટોક્યો કે આજે અને મેં મારી તો મારી સાથે વાત નહીં કરતો તો મારી સાથે કોઈ છે પણ નહીં. હવે એક મારી ફ્રેન્ડ છે એના સાથે વાત નહીં કરતી બસ હવે બંને સેમ બસમાં છીએ તો બસમાં એ વાત કરે. ये इन लोगों की स्कूल लाइफ है. हम लोग की स्कूल लाइफ में हम लोग बहुत एंजॉय करते थे. कहने का मतलब हम लोग ने स्कूल लाइफ बहुत बहुत एंजॉय की. इसके जैसा स्कूल लाइफ किसी का है नहीं. बट इन लोग की कंप्लेंट इतनी कंप्लेंट होती है कि हद से ज्यादा. पता नहीं यार इन लोगों का लाइफ कैसा है. कंपटीशन 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 दैट्स इट, और कुछ नहीं है. ये लोग लाइफ अच्छे से एंजॉय ही नहीं कर पाते हैं, पता नहीं क्यों. ये डेली गॉसिप होता है घर पे. मम्मी इसने ये किया, मम्मी उसने वो किया, आज ऐसा हुआ आज वैसा हुआ. डेली का है. मतलब उसको पता नहीं क्या शेयर करना होता है. इसने ये बोला उसने वो बोला. बट जो भी है, अच्छा लगता है इनका सुनना. सब कुछ मजा आता है. एटलीस्ट शेयर तो करते, इधर उधर नहीं करते. एटलीस्ट अपनी मम्मी को तो करते. हैप्पी हूँ, ऐसा कोई प्रॉब्लम नहीं है. एनीवेज मिलते हैं. राधे राधे, जय श्री कृष्ण. बाय.